खबर गांधीधाम गुजरात से है, जहां पर महानगर पालिका द्वारा चलाए जा रहे अतिक्रमण मुक्त शहर अभियान के अंतर्गत आज आदिपुर स्थित महानगर पालिका की स्वामित्व वाली जमीन पर किए गए विभिन्न अतिक्रमणों को हटाने की कार्रवाई की गई। इस प्लॉट पर मस्जिद सहित लगभग 20 विभिन्न प्रकार के वाणिज्यिक एवं आवासीय निर्माण किए गए थे। नियमानुसार प्रक्रिया अपनाते हुए नोटिस एवं सुनवाई के बाद अतिक्रमण हटाने के आदेश दिए गए थे, जिसकी समय सीमा 12 को पूर्ण हो गई थी। उससे पहले ही मस्जिद तथा वाणिज्यिक एवं आवासीय अतिक्रमणों को स्वेच्छा से हटाने की प्रक्रिया शुरू कर दी गई थी। इसके पश्चात आज सुबह महानगर पालिका, पुलिस तंत्र, SRC, GDA, PG, VCL एवं स्वास्थ्य विभाग ने अपनी समन्वय से अतिक्रमण हटाने की कार्रवाई प्रारंभ की। गांधीधाम महानगर पालिका द्वारा गांधीधाम शहर ने दबाण मुक्त करवानी झुंबेशना भागरूपे आज रोज ગાંધીધામમાં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિકીની પ્લોટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજે સમય પૂર્ણ થતાં શરૂઆત થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ, SRC, GDAના સ્ટાફ, PGVCL, મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 થી 4 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે। ઉપરાંત માનનીય કમિશનર સાહેબ શ્રી ગુરવાની સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબ, સંજય રામાનુજ તથા દબાણ વિભાગના ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયર બ્રાન્ચના સ્ટાફ, ફાયર વિભાગના સ્ટાફ, સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફ તથા અન્ય સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ વિભાગમાંથી DYSP શ્રી મુકેશ ચૌધરી સાહેબ અને PIC વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેલ છે। ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ મુક્ત ઝુંબેશને ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવે છે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામને દબાણ મુક્ત કરવા માટેના તમારા કાર્યમાં આપ સંપૂર્ણ સાથ સહકાર આપજો। કોઈ પ્રકારની અફવા કે ગેરમાર્ગે દોરતી જે હોય પ્રચાર તેનાથી દૂર રહી આ કામગીરીમાં સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે। गांधीधाम गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।